ઇલેક્શન થયું ત્યારે વિજયભાઈ બહુ પોસાતા હતા. એમણે કહ્યું અમે 5 સીટ જીતી જઈશું. જીતી ગયા. જીત્યા પછી એમણે કહ્યું કે અમે તો દરેક સીટ 75,000ની લીડથી જીત્યા. પણ એમને એમ લાગ્યું કે હું ખુશ થઈ જઈશ, મને તો આવી નાની જીત પોસાય જ નહીં, જીત તો ભવ્ય જ હોવી જોઈએ. હું તો અધ્યક્ષ તરીકે કહેતો આવ્યો છું કે મારો જન્મ જીતવા માટે થયો છે. આવો સંકલ્પ દરેક કાર્યકર્તાએ લેવો જોઈએ. હું પ્રમુખ થયો ત્યારે હું 182ની વાત કરતો હતો. મારી પાસે કોઈ જાદુ લાકડી નહોતી, પણ કાર્યકર્તાઓની તાકાતનો મને અંદાજ હતો. આ ડેટા હતો, આખા રાજ્યનો આ તમામ ડેટા મેં એકત્ર કર્યો અને એના આધારે પ્લાનિંગ કર્યું. જીત્યા પછી નથી કહ્યું કે 156 આવશે, જીત્યા પહેલા કહ્યું હતું કે 182 જીતીશું. આ ઘમંડ નહોતું, પણ કાર્યકર્તાઓ ઉપરનો વિશ્વાસ હતો. એક વાક્ય બીજું પણ કહ્યું હતું. મેં કહ્યું હતું કાર્યકર્તાનું અપમાન સહન નહીં કરીએ. 4.5 વર્ષની અંદર કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ કે હોદ્દેદારોએ એક પણ કાર્યકર્તાનું અપમાન કરવાની ફરિયાદ નથી મળી. એ જ બતાવે છે કે અહીં કેટલા પ્રકારની શિસ્ત સાથે કાર્યકર્તા અને આગેવાનો કામ કરે છે. કાર્યકર્તાઓને પણ વિશ્વાસ થયો છે કે જો મારામાં ટેલેન્ટ હશે તો પાર્ટીમાં મને ચોક્કસપણે તક મળશે.